જોઈએ સમાચાર વિગતવાર તો અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો ખુશીના માહોલમાં જોવા મળ્યા છે। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, કુંકાવાવ સહિત વિવિધ સેન્ટરો પર ₹1600ના ભાવથી ટેકાના ભાવથી ખરીદી શરૂ થતા ખેડૂતો તુવેર લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। અગાઉ મગફળી, અડદ અને સોયાબીનની ખરીદી બાદ હવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોને બજાર ભાવ કરતા અંદાજે ₹200 થી ₹250 જેટલો વધુ ભાવ મળી રહ્યો છે અને યાર્ડમાં વિધિવત પૂજા સાથે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજકોમાસોલના પ્રતિનિધિ મુજબ 2 હેક્ટર દીઠ 150 મણ સુધી ખરીદી કરવામાં આવશે। ખેડૂતોનું કહેવું છે કે સરકારની ટેકાના ભાવની યોજના તેમને આર્થિક રાહતરૂપ સાબિત થઈ રહી છે। તો અમરેલીમાં વિધિવત રીતે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે। બજાર ભાવ કરતાં વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે। વિવિધ સેન્ટરો પર ખરીદીથી યાર્ડોમાં ખેડૂતોની ભીડ ઉમટી પડી છે અને આજથી સાવરકુંડલા યાર્ડની અંદર તુવેરની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાવરકુંડલા સિવાય અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, કુંકાવાવમાં તુવેરની ખરીદીનો શુભારંભ થઈ ચૂકેલો છે અને સાવરકુંડલા યાર્ડની અંદર આજે 100 ખેડૂતોનું આશરે મેપિંગ થઈ ચૂક્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે, જેમાંથી 35 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા અને ખેડૂતો આવી ચૂક્યા છે અને ખરીદી ચાલુ